માળિયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે સમસ્ત ગ્રામજનો તથા પ્રયાગરાજ ગ્રુપના આયોજન હેઠળ યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન ભક્તિ સાથે જ માનવ સેવાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. વિશ્વવિખ્યાત કથાકારોના મુખેથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવતા ધાર્મિક માહોલ વચ્ચે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. આ ધાર્મિક આયોજન સાથે માનવતાની ભાવનાને પ્રાધાન્ય આપી ગિરનારી ગ્રુપ જૂનાગઢ તથા શિવમ ચક્ષુદાન કેન્દ્ર આરણાના સહયોગથી તારીખ 11, 12 અને 14 મે દરમિયાન 3 દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે 47, બીજા દિવસે 45 અને ત્રીજા દિવસે 44 બોટલ એમ કુલ 136 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ એકત્રિત થયેલું રક્ત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા અંદાજે 242 જેટલા થેલેસેમિયા પીડિત બાળકો માટે જીવનદાયી સાબિત થશે. કાળઝાળ ઉનાળામાં પણ મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનોએ રક્તદાન કરી સેવા ભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તારીખ 12 મેના રોજ ખારાશ વિરોધી જળ ક્રાંતિના પ્રણેતા અને લીલી નાગેરના સ્વપ્નદ્રષ્ટા જૂનાગઢના પૂર્વ સાંસદ તથા પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ સ્વર્ગીય વિરેનભાઈ શાહની 100મી જન્મ જયંતિ નિમિત્તે કૃતજ્ઞતા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વર્ગીય વિરેનભાઈ શાહના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અનેક મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, તાલાળા ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, આહિર અગ્રણી હીરાભાઈ જોટવા, જગમાલભાઈ વાડા, જિલ્લા પંચાયત સદસ્ય રામભાઈ વાડા, તાલુકા પંચાયત સદસ્ય જગદીશભાઈ કામડિયા તથા ખંભાળિયા ગામના સરપંચ હીરાભાઈ કામડિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી અને ગામની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અંતમાં ગિરનારી ગ્રુપ જૂનાગઢના પ્રમુખ સમીરભાઈ દત્તાણી તથા શિવમ ચક્ષુદાન કેન્દ્ર આરણાના સંચાલક નાથાભાઈ નંદાણીયાએ તમામ રક્તદાતાઓ, ગ્રામજનો અને આયોજકોનો આભાર વ્યક્ત કરી આવા સેવાકીય કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું.